જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, વેલકમ બેક ટુ વીર એકેડમી। તો હાલ અત્યારમાં છે પીટીસી કોલેજ લિસ્ટ છે આવી ગયું છે। તો હાલમાં કુલ 241 જેટલી કોલેજનું લિસ્ટ તમને આપેલું છે। તો એમાં ગવર્મેન્ટ કોલેજ, સેલ્ફ ફાઇનાન્સ કોલેજ અને ગ્રાન્ટીનેડ કોલેજનો સમાવેશ કરવામાં આવેલો છે। તો આજે આ વિડીયોમાં આપણે આ દરેક જિલ્લાની કોલેજ જે છે એનું લિસ્ટ છે આપણે જોવાના છીએ। તો દરેક વિદ્યાર્થી મિત્રો જે છે આટલી કોલેજમાં જે છે એડમિશન છે મેળવી શકે। તો તમારે જે છે ડીપી ગુજરાત વેબસાઇટ ઉપર જવાનું છે, એમાં ડીએલએડ જે પ્રવેશ પ્રક્રિયા છે એમાં જવાનું છે। એમાં જશો એટલે તમને જે લેટેસ્ટ માહિતી છે એ તમને જોવા મળશે। તો આ લેટેસ્ટ માહિતી જે છે એમાં ડીએલએડ પ્રવેશ પ્રક્રિયા 2027 અંગે જાહેર સૂચના છે। તો એમાં પરિશિષ્ટ 1 જે છે એમાં તમે જશો એટલે તમને જે છે અહીંયા થોડી ઘણી સૂચના આપેલી છે, તો એ આપણે ઝડપથી જોઈ લઈએ। તો ડીએલએડ પ્રવેશ પ્રક્રિયા 2027માં જોડાવા એનસીટીઈની માન્યતા ધરાવતી હોય અને એનસીટીઈના ઓનલાઈન પોર્ટલ પર માન્ય સંસ્થાની યાદીમાં સામેલ હોય તેવી સંસ્થાઓને અરજીપત્રક અને બાંહેધરી પત્રક જરૂરી માહિતી આધાર પુરાવા સાથે અત્રેની કચેરીના ઈમેલ આઈડી પર તારીખ 21/6/2024 અને તારીખ 4/8/2024ની જાહેરાત અન્વયે દરખાસ્ત કરવા જણાવેલ હતું। તો જે કોલેજ છે કે જે એનસીટીઈ માન્યતા ધરાવે છે તો એ તમે જે છે ઓનલાઈન પોર્ટલ ઉપર છે જોઈ શકો। તો તમારે જે છે ઓનલાઈન જોવે કે કઈ કોલેજને એનસીટી માન્યતા મળેલી છે અને આ લિસ્ટમાં છે આપેલ નથી તો તમે ચેક કરી શકો છો। તો સબબ ડીએલએડ પ્રવેશ પ્રક્રિયા 2027ની ઉક્ત બંને જાહેરાત અન્વયે પ્રવેશ પ્રક્રિયામાં ભાગ લેવા અરજી કરનાર કુલ કેટલી 241 કોલેજની યાદી આ પરિશિષ્ટ 1માં છે। તો આ યાદીમાં કોઈ વિસંગતતા હોય તો એ 31/8 સુધીમાં છે સંપર્ક કરવાનો છે। તો જુઓ અહીંયા તમને જે છે કોલેજનું લિસ્ટ છે આપેલું છે, જેમાં તમામ ડાયટ કોલેજ, ત્યારબાદ ગવર્મેન્ટ કોલેજ। તો અહીંયા જિલ્લા વાઇઝ તમને જે છે ગવર્મેન્ટ કોલેજ છે આપેલી છે, એના પછી ગ્રાન્ટીનેડ કોલેજ અમદાવાદ, અમરેલી, આણંદ, બનાસકાંઠા, ભાવનગર, છોટાઉદેપુર, દાહોદ, ગાંધીનગર, ગીર સોમનાથ, જામનગર, કચ્છ, ખેડા, નર્મદા, પાટણ, રાજકોટ, બનાસકાંઠા, સાબરકાંઠા એની ગ્રાન્ટીનેડ કોલેજ છે। અને ત્યારબાદ સેલ્ફ ફાઇનાન્સ કોલેજ, ઘણાને જે છે મેરિટ ઓછું હોય તો એને સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં એડમિશન મળી શકે છે। તો અહીંયા અમદાવાદ જિલ્લાની, અમરેલી જિલ્લાની પ્રાઇવેટ કોલેજો છે આ બધી, તો એનું લિસ્ટ તમને છે અહીંયા જોવા મળેલું છે। તો ઘણા વિદ્યાર્થીઓને છે એવું હોય કે કેટલા ટકા સુધી એડમિશન મળી શકે, તો હાલ તમે જુઓ તો 241 કોલેજ જે છે એમાં એડમિશન થવાના છે। તો હવે તમે વિચારી શકો કે એક કોલેજમાં છે કેટલી જગ્યા હોય। આમાં જે છે ક્લાસ પ્રમાણે જે છે જગ્યા હોય છે। એક ક્લાસ હોય તો એમાં ઓછી હોય, 2 ક્લાસ હોય તો થોડીક વધારે જગ્યા હોય, એટલે ઘણી બધી જગ્યાઓ છે અને તમને એડમિશન મળી જવાના છે। જેમને મેરિટ ઓછું છે તો એમને સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં એડમિશન મળવાપાત્ર રહેશે। અહીંયા લોટ્સ ઓફ કોલેજ છે સેલ્ફ ફાઇનાન્સની રહેશે। તો આ સેલ્ફ ફાઇનાન્સ કોલેજ જે છે એ તમે એકવાર ચેક કરી લેજો। તમારા ટકા સારા હોય તો તમને ગવર્મેન્ટ અથવા તો ગ્રાન્ટીનેડમાં છે મળી જશે। તો ગવર્મેન્ટ કોલેજ અને ગ્રાન્ટીનેડ કોલેજ છે ઓછી છે, તો અહીંયા તમને સેલ્ફ ફાઇનાન્સ કોલેજ જે છે ઘણી બધી આપેલી છે। જુઓ તો અહીંયા તમારી જે કોલેજ લિસ્ટ છે પૂર્ણ થાય છે। હવે તમને પ્રશ્ન થાય તો કોમેન્ટમાં જણાવજો। અત્યારે આપણે ચેક કરીએ કે કેટલી ગવર્મેન્ટ કોલેજ છે અને કેટલી સેલ્ફ ફાઇનાન્સ કોલેજ છે। તો ગવર્મેન્ટ અને ગ્રાન્ટીનેડ
જે કોલેજ છે એની સંખ્યા 51 જેટલી છે. 51 જેટલી કોલેજ છે એ ગવર્મેન્ટ અને ગ્રાન્ટેડ છે, બાકીની બધી સેલ્ફ ફાઇનાન્સ છે. તો પરિશિષ્ટ 2 જે છે એમાં તમને જાહેર સૂચના આપી છે. તો આ જાહેર સૂચના જે છે તમને સમજાવી દઉં કે અમુક જે કોલેજ જે છે એમના ડોક્યુમેન્ટ ચેક કરવામાં આવે તો એમાં વિસંગતતા એટલે કે ભૂલ જણાય, એટલે એના કારણે જે છે આ લિસ્ટમાં ઉમેરેલ નથી. તો હવે આ લોકોને જે છે સોગંદનામું છે મોકલવાનું હોય, એટલે સોગંદનામું જોશે એટલે પછી જે છે આ જે કોલેજ છે એ ઓલું જે પહેલું લિસ્ટ છે એમાં ઉમેરાય છે. જો આ કોલેજો એમાં ઉમેરાઈ જાય તો જે છે તમારી કોલેજ જે છે એની લિસ્ટમાં જે છે આ તમામ કોલેજો ઉમેરાઈ જશે. એટલે તમારું જે કોલેજનું લિસ્ટ છે એ થોડુંક વધશે. 141 પ્લસ જે છે આ 18 જેટલી છે ઉમેરાઈ જાય, બરાબર છે. એટલે કુલ જે છે એ તમારે 241 અને પ્લસ 18 જેટલી એટલે 259 જેટલી જે કોલેજ છે એ તમારે રહેવાની છે એડમિશન માટે. ચાલો, અને બીજી માહિતી એ છે કે આ જે લોગિન પ્રોબ્લેમ આવતું હતું બરાબર, તો એ સોલ્વ થઈ ગયું છે. તમે અહીંયા લોગિનમાં છે જશો એટલે તમે લોગિન છે થઈ શકશો, અને તમે અહીંયા યુઝરનેમ અને પાસવર્ડ નાખશો એટલે તમે લોગિન થઈ શકશો અને તમને એમાં માહિતી છે જોવા મળશે. તો આ હતી અપડેટેડ માહિતી. સૌથી પહેલાં આપણે આપણી ચેનલમાં છે મૂકેલ છે. તો આપણી ચેનલમાં જે છે તમને આ ફાયદો થશે, જેવી માહિતી આવે એટલે તરત આપણી ચેનલમાં મૂકીએ છીએ. તો જે વિદ્યાર્થી નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી તમને નવી માહિતી આવે એટલે તરત તમને મળી રહે. તો મળીએ નવા વિડીયોમાં. અસ્તુ. જય હિન્દ, જય ભારત.